आज तो एक वीआईपी મહેમાન સાથે મુલાકાત કરીને પછી એવું તો હું થઈ ગયું કે દરિયા કિનારે પડતે બચ્યો। ચલો આખી વાત સમજાવું, વિડીયો બની રહેજો। જય શ્રી રામ મિત્રોને। સૌથી પહેલા સવારે હું ચાલતો પહોંચી ગયો દરિયા કિનારે ને અહીંયા મુલાકાત કરીને કે વીઆઈપી મહેમાન સાથે, મતલબ કુંદનભાઈ સાથે। આ ભાઈ 2-3 મહિના પછી અત્યારે આવ્યો છે, એટલે ભાઈ મુલાકાત કરીને થોડી વાર ઉભીને વાતચીત કરી। આ વાતચીત કર્યા બાદ હું પછી એને લઈને આવી ગયો મારી સ્ટીમર પાસે। હા, સ્ટીમર જોવાના બદલે ભાઈ તો એની જીએફ સાથે બીજી થઈ ગયો। તું મેરે સે પ્યાર કરતી હે યા નહીં કરતી? હવે અહીંયા આવીને જોયું તો મને એક નાનકડું માછલું મળ્યું, એટલે સૌથી પહેલા એને પહેલા તો પાણીમાં મૂકી દીધું। હવે આ વીઆઈપી મહેમાનને સ્ટીમરમાં ચડવાનું કીધું તો એ ના પડી કે મારી જીએફ ના પડી ચડવાની, એટલે પછી એને દરિયા કિનારે રાખ્યો ને પછી સ્ટીમરમાં મારા ઝાડ સરખા કરીને આરામથી બેસી ગયો। હવે આરામથી બેહો તો મને વિચાર્યું કે સ્નેપ મૂકી દે, એટલે ઉભો થઈને સ્નેપ મૂકતો તો વાવરાનો ઝોક આવ્યો તો મોબાઈલ બધી હેઠો પડી ગયો। વાંધો નહીં, મોબાઈલ બસી ગયો, કેમ કે સ્ટીમર પર પડ્યો, પાણીમાં પડ્યો તો મારે ડૂબકી મારવી પડે। મારી સ્ટીમર કોઈ છોડી ના જાય એટલા માટે લોખંડની હાકર ભેગી કરીને પછી તાણું મારી દીધું। આ તાણું મારી બધા વીઆઈપી માણસની ઓળખાણ જોઉં, નાનો મોટો મોબાઈલ નહીં, ધોળા કલરનો આઈફોન વાપરે। તો ચાલો ફેમિલી, જેને બી ફોલો નથી કર્યો ફટાફટ ફોલો કરી નાખો, તો આપણે બધા મળીએ બીજા મિની વ્લોગની અંદર।